સદર બજારમાં જૂના જનસત્તા પ્રેસ પાસે અંબિકા કોમ્પ્લેક્સમાં આવેલી મેડિકલ સર્જિકલ સાધનો વેચતી પેઢીની ઓફિસમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. છેક ફાયર ટેન્કર જેટલા પાણીનો મારો ચલાવ્યા બાદ કલાકોની જહેમત પછી આગ કાબૂમાં આવી હતી. પેઢીમાં આગ ભભૂકી ઉઠતા આશરે 50 લાખથી વધુનો સામાન બળીને ખાખ થયો હતો. બપોરે 2 વાગ્યાની આસપાસ આગ લાગ્યાની ખબર મળતા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સહિતનો કાફલો દોડી ગયો હતો. અંબિકા કોમ્પ્લેક્સ નામના બિલ્ડિંગના 3જા માળે આજીએમ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં આવેલી છે. માહિતી મુજબ બપોરે 2 વાગ્યાની આસપાસ રાજકોટ મનપાના ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં કોઈએ ફોન કરીને જાણ કરી હતી કે સદર બજારમાં ફૂલછાપ ચોક નજીક જૂના જનસત્તા પ્રેસ પાસે આવેલ અંબિકા કોમ્પ્લેક્સના 3જા માળે આવેલ મેડિકલ સર્જિકલ સાધનોની ઓફિસમાં આગ લાગી છે. ખબર મળતા ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. 2:30 વાગ્યા સુધીમાં 5 ફાયર ટેન્કરની મદદ લેવાઈ હતી. બીજા ટેન્કરો પણ તૈયાર રખાયા હતા. આ મેડિકલ સર્જિકલ પેઢીના મેનેજર મયુરાય દવેએ સાંજે સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પેઢીનું નામ જીએમ એન્ટરપ્રાઇઝ છે, જેના માલિકનું નામ નિલેશભાઈ પટણી છે. અંબિકા કોમ્પ્લેક્સના 3જા માળે 304 નંબરની ઓફિસમાં પેઢી કાર્યરત છે. પેઢી મેડિકલ સર્જિકલ સાધનો સૌરાષ્ટ્રભરમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે. આગ કઈ રીતે લાગી તેની જાણકારી મળી નથી, પરંતુ આગ લાગી ત્યારે ઓફિસ 50 થી 60 લાખના સર્જિકલ સાધનો હતા, જે આગમાં ખાખ થયા છે. બનાવના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. ભારે જહેમતના અંતે ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવ્યો હતો. રિપોર્ટર ભરત પરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ.